આ આખા કાર્યક્રમની અંદર થોડી જે પ્રોબ્લેમ રહી ગયો તે એ વાતનો રહી ગયો કે એટલો બધો ટ્રાફિક જામ થયો. નમસ્કાર દર્શક મિત્રો, 17 ડિસેમ્બરે ઐતિહાસિક બિલ્ડિંગ સુરત ડાયમંડ બુટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કદાચ સુરતના ઇતિહાસમાં આટલી મોટી જબરજસ્ત ઇવેન્ટ પહેલીવાર થઈ હોય એવું લાગતું હતું, કારણ કે જે માનવ મહેરામણ ઉમટ્યું હતું એ બહુ જ ગજબનું હતું, બહુ જ અદ્ભુત હતું. અને સુરત ડાયમંડ બુટ્સ જ્યાં બન્યું છે એની સામે એક પ્લોટની અંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એક અંદાજ મુજબ લગભગ 25,000 કરતાં વધારે લોકો સ્વયંભૂ જાતે આ કાર્યક્રમમાં આવ્યા હતા. અને કાર્યક્રમ નો ડાઉટ બહુ જ અદ્ભુત હતો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક મોટી ભેટ પણ આપીને ગયા. પરંતુ સમસ્યા એ વાતની થઈ કે સવારે પણ ટ્રાફિક જામ થઈ ગયો લગભગ, કારણ કે આ સુરત ડાયમંડ બુટ્સ જ્યાં આવ્યું છે એ હાઈવેનો વિસ્તાર છે અને સવારે પણ જબરજસ્ત ટ્રાફિક જામ થઈ ગયો. અને જ્યારે પીએમ મોદીનું ભાષણ પત્યું અને એ પછી જ્યારે લોકો બહાર નીકળ્યા ત્યારે પણ કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. તો આના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, દુનિયાના સૌથી ઊંચા બિલ્ડિંગ સુરત ડાયમંડ બુટ્સનું ઉદ્ઘાટન કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના હતા. એટલે આ ઇવેન્ટ ભવ્ય રહેવાની હતી એવી બધાને ખબર જ હતી. આમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણી વખત ઉદ્ઘાટન કરવા આવે છે, પરંતુ આજની જે ઇવેન્ટ હતી એ બહુ જ ભવ્ય હતી, કારણ કે આટલું મોટું ડાયમંડ બુટ્સ બન્યું છે કે જેમાં આખી દુનિયાની નજર છે. હવે વિદેશી બાયરો પણ આવવાના છે. ત્યારે આ ઓફિસમાં જેમણે ઓફિસ લીધી છે તે લોકો, એ સિવાયના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો, શહેરના નામાંકિત લોકો, એમ કરીને ઘણા બધા લોકો આ ઇવેન્ટની અંદર આવ્યા હતા. અને 25,000 કરતાં, એટલે આખો જે ખુલ્લો પ્લોટ હતો એમાં જે બેસવાની કેપેસિટી હતી એ આખી ટોટલી ફૂલ થઈ ગઈ હતી. પરંતુ આ આખા કાર્યક્રમની અંદર થોડી જે પ્રોબ્લેમ રહી ગયો તે એ વાતનો રહી ગયો કે એટલો બધો ટ્રાફિક જામ થયો. આયોજકોને પણ ખબર હતી કે 25,000 લોકો આવવાના છે. અને બીજું પ્રોબ્લેમ એ હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના હોવાથી સુરત ડાયમંડ બુટ્સમાં જે વિસ્તાર છે આખો, એમાં પાર્કિંગની વ્યવસ્થા નહોતી કરવા દેવામાં આવી, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષાની વાત હતી. એટલે ડાયમંડ બુટ્સની બહાર જે ખાલી જમીનો પડી છે અને ડાયમંડ બુટ્સની નજીક જે ચેમ્બર ઓફ કોમર્સનું સરસાણા કન્વેન્શન સેન્ટર આવેલું છે ત્યાં સુધી લોકોએ ગાડી પાર્ક કરવી પડી હતી. અને ગાડી પણ, એટલે જે 4 વ્હીલર હતા એ પણ 2,000 કરતાં વધારે હતા, કારણ કે જેટલી ખુલ્લા પ્લોટ હતા, જ્યાં જમીનો જે ખુલ્લી હતી ડાયમંડ બુટ્સની બહારની, ત્યાં બધી જ જગ્યાએ કારોનો કાફલો દેખાતો હતો. ત્યાં સરસાણામાં પણ બીજા બધા જે જમીનોના પ્લોટ હતા બધી જગ્યાએ કારોનો કાફલો દેખાતો હતો. એટલે આમ સવારે 9 વાગ્યાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 વાગે આવશે. એટલે લોકો જાણતા હતા કે સુરક્ષાની દ્રષ્ટિએ વહેલા જ જવું પડશે. એટલે 7 વાગ્યાથી સુરત ડાયમંડ બુટ્સમાં લોકોની અવર જવર શરૂ થઈ ગયેલી અને લગભગ 9 વાગ્યા સુધીમાં તો એટલો બધો ટ્રાફિક જામ થઈ ગયો. એનું કારણ એ હતું કે એક જ રસ્તો છે, જે હાઈવે છે એ સીધો જાય છે અને બધા એક જ તરફ જતા હતા. એટલે જબરજસ્ત ટ્રાફિક જામ થયો. એ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડા મોડા આવ્યા અને લગભગ એમને 12 વાગ્યાની આજુબાજુ એમનું આવવાનું થયું. પણ એ લોકો તો અંદર આવી ગયા, પરંતુ જ્યારે પીએમ મોદીનું ભાષણ પત્યું અને જમવાનો કાર્યક્રમ પૂરો થયો એ પછી ફરીથી જે લોકોએ ગાડી પાર્ક કરેલી હતી એ લોકો ગાડી લઈને પાછા રોડ પર આવે અને રોડ પરથી જાય તો એમાં આખો હાઈવે લગભગ આઈ થિંક 2 થી 3 કિલોમીટર કરતાં વધારે જામ લાગી ગયો હતો.
અને 1.5 કલાક સુધી ટ્રાફિકનો જામ રહ્યો હતો. આમાં એક વાત એ જોવા જેવી છે કે જ્યારે બધાને જ ખબર હતી, તંત્રને પણ ખબર હતી, સુરત ડાયમંડ બુટ્સના હોદ્દેદારોને પણ ખબર હતી કે આ ઇવેન્ટની અંદર મોટી સંખ્યામાં લોકો આવવાના છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે, એટલે સ્વાભાવિક પબ્લિક આવવાની જ હતી. તો એવી કંઈ પણ વ્યવસ્થા કરવાની જરૂર હતી કે આટલા લોકો અટવાય નહીં. આ તો એવું બન્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતથી વારાણસી કદાચ પહોંચી ગયા, પણ જે ડાયમંડ બુટ્સમાં જે કાર્યક્રમમાં લોકો આવેલા એ લોકોને પહોંચતા 3-3.5 કલાક થઈ ગયા. તો એ પહેલાં તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી પહોંચી ગયા હતા. કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે ભાઈ આવી ઇવેન્ટો વારે ઘડે થવાની જ છે, તો તમારે ટ્રાફિકની વ્યવસ્થા કોઈ પણ મતલબમાં કોઈ પણ એવો રસ્તો કાઢવો પડે કે આનું સોલ્યુશન આવે. એવું બી નહીં હતું કે કંઈ પોલીસ નહીં હતી કે પોલીસ ઓછી સંખ્યામાં હતી. પોલીસનો સ્ટાફ પણ પૂરતી સંખ્યામાં હતો અને આ રોડે જગ્યાએ પોલીસ બધાને હટાવતી હતી. ટ્રાફિક ગાડી આગળ જવા દેવા માટેની બધી પોલીસ કોશિશ કરતી હતી, પરંતુ કારનો કાફલો જ એટલો મોટો હતો કે ગાડીઓ ધીમે ધીમે ચાલે અને અટકી જાય, તો એ ગમે એટલી કોશિશ કરે તો પણ એ ટ્રાફિકનું જે મેનેજમેન્ટ છે એ થઈ શક્યું નહોતું. તો આખો કાર્યક્રમ બહુ જ ભવ્ય રહ્યો અને સુરત માટે ખરેખર એ ઐતિહાસિક ક્ષણ પણ હતી. પરંતુ હવે જ્યારે આ એક ટ્રાફિકનો મુદ્દો થયો છે ત્યારે તંત્રએ અને સુરત ડાયમંડ બુટ્સે ધ્યાન રાખવાની જરૂર છે એવું લાગી રહ્યું છે. તો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.